દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ રોહિણીના જાપાનીઝ પાર્કમાં પરિવર્તન રેલીને સંબોધિત કરી હતી। વડાપ્રધાન મોદીને જનસભાને સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું। વડાપ્રધાન મોદીએ પરિવર્તન રેલીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીને આપદા કહી અને પ્રહાર કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે 10 વર્ષમાં આપદાએ દિલ્હીને બરબાદ કરી નાખ્યું છે અને જ્યારથી હું તેમના કાળા કારનામા ખુલ્લા પાડી રહ્યો છું ત્યારથી તેઓ ડરી ગયા છે। तब से आपदा वाले तिल मिलाए हुए हैं। इन लोगों ने 10 साल तक दिल्ली को बेहाल रखा और आज लोग इन्हें आपदा कहते हैं, तो मुझ पर भड़क रहे हैं। देखिए तो सही क्या हाल बना रखा है दिल्ली का। गर्मी आती है तो पीने के पानी के लिए मारामारी, बरसात आती है तो जल भराव से परेशानी, सर्दी आती है तो प्रदूषित हवा में सांस लेना मुश्किल। दिल्ली के लिए इन लोगों ने हर सीजन, हर मौसम आपदा काल बना दिया है।